સામાન્ય માનવી જીવનમાં એક જ વખત ઘર ખરીદે છે કે બનાવે છે અને તેમાં જીવનભરની કમાણી ખર્ચી નાખે છે, પરંતુ તમને આ ડીલમાં છેતરવામાં આવે તો સામાન્ય માણસની હાલત ખરાબ થઈ જાય છે। ત્યારે આવું જ કંઈક બન્યું છે રાજકોટમાં, જેમાં બિલ્ડરે ખરીદનાર સાથે છેતરપિંડી કરતા તેઓ રેરામાં ફરિયાદ નોંધાવી હતી। ત્યારે રાજકોટમાં રેરા ફરિયાદ બાદ કલેક્ટર તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું છે। જાણકારી મુજબ બિલ્ડર વિરુદ્ધ ફ્લેટ ખરીદનારે રેરામાં ફરિયાદ નોંધાવી હતી, જે બાદ બિલ્ડર એક જ ફ્લેટ 3 લોકોને વેચાણ કરતા કાર્યવાહી કરવામાં આવી છે। તો મળતી માહિતી મુજબ વિપુલકુમાર લોઢિયા નામના વ્યક્તિએ વર્ષ 2017ના નાના માવા વિસ્તારમાં ઇન્ફિનિટી બિલ્ડિંગમાં ફ્લેટ ₹1.30 કરોડમાં ખરીદી કરી હતી। તેના ₹1.20 કરોડની ખાનગી બેંકમાંથી લોન કરાવી હતી અને બિલ્ડરને ₹1.15 કરોડ ચૂકવી દીધા હતા। ત્યારે બિલ્ડરે છેતરપિંડી બદલ વહીવટીતંત્રે નોટિસ આપી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી બિલ્ડરે ન કરી, જેથી કલેક્ટર ઇન્ફિનિટી હાઉસના બિલ્ડર ધીરેન અમૃતલાલ ગોરડા વિરુદ્ધ કાર્યવાહી કરી તેના 2 ફ્લેટ જપ્ત કરી આગામી તારીખ 17 રોજ હરાજી કરવામાં આવશે। મારું નામ અજીત કુમાર એમ જોશી, મામલતદાર રાજકોટ પશ્ચિમ તરીકે હાલ હું ફરજ બજાવું છું। મારા વિસ્તારની અંદર આવેલા નાના મહુવા ગામમાં વિપુલકુમાર જગજીવનભાઈ લોઢિયા વગેરેએ ધીરેન અમૃતલાલ ગોરડા નામના શખ્સ પાસેથી ઇન્ફિનિટી હાઉસ નામના બિલ્ડિંગમાં ફ્લેટ વેચાણથી રાખેલો હતો। એ અંગેનું ₹1,28,00,000 જેવી કિંમતનું સાટાખત પણ બંનેની વચ્ચે થયેલું હતું। ત્યાર પછી કોઈ પણ કારણસર જે બિલ્ડર છે ધીરેન અમૃતલાલ ધોરડા, એને મુદત હરોળમાં બિલ્ડિંગ પણ ન આપ્યું કે એ ફ્લેટ પણ બીજા 2-3 વ્યક્તિને વેચી દીધા હતા। એને કારણે રેરાની અંદર આ જે છે વિપુલભાઈ જગજીવન લોઢિયા વગેરે જે ફ્લેટ ખરીદનાર હતા એ લોકો રેરાની અંદર ગયા। રેરાની કોર્ટે 2022ના સપ્ટેમ્બર મહિનામાં ફ્લેટની જે સાટાખતની રકમ ચૂકવેલી હતી ₹1,28,00,000 જેવી, એ રકમ રેવન્યુ રાહે વસૂલાત કરી અને વિપુલભાઈ લોઢિયા વગેરેને આપવા માટે આદેશ કર્યો। એના અનુસંધાને કલેક્ટર સાહેબ રાજકોટ દ્વારા એમના આદેશ અનુસાર જમીન મહેસૂલ કાયદાની કલમ 152 હેઠળ રેવન્યુ રાહે વસૂલાતની કાર્યવાહી કરી। 152ની નોટિસ આપ્યા પછી 154 હેઠળ જપ્તીની કાર્યવાહી મારા પુરોગામી મામલતદારશ્રીએ કરી હતી। તેમ છતાં ધીરેનભાઈ અમૃતલાલ ધોરડાએ કોઈ પૈસા આપવાની તૈયારી ન બતાવી અને અમોને જે જાણવા મળેલ છે એ મુજબ એ અત્યારે આ દેશ છોડીને બહાર જતા રહેલ છે, ક્યાંક વિદેશમાં। એના ભાગીદારો છે એ અહીંયા બધી જોવે છે પણ એ ક્યાંય રેકોર્ડ ઉપર આવતા નથી અને આ વ્યક્તિને જે પૈસા છે એ કઢાવવા માટે થઈ અને એના માલિકીના જે 2 ફ્લેટ હતા ધીરેનભાઈ અમૃતલાલ ધોરડાના નામે ઇન્ફિનિટી હાઉસ નામના બિલ્ડિંગમાં એક ફ્લેટ નંબર 202 અને 401, આ બંને ફ્લેટની નગર નિયોજક પાસે મૂલ્યાંકન કરાવી અને હરાજી કરવાનો નિર્ણય અમે લીધેલો છે અને આગામી તારીખ 17/2/2025ના રોજ અમારી કચેરી ખાતે આ ફ્લેટની હરાજી રાખેલ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।